લીંબાયતના કમરુનગર ખાતે છોકરીની છેડતી મામલે થયેલી હત્યામાં પોલીસે 5 હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા. સુરતના લીંબાયત પોલીસ મથકની હદમાં કમરુનગર ટેનામેન્ટ પાસે યુવતીની છેડતીને લઈ થયેલા ઝઘડામાં એક યુવાન ઇરફાન અલી સૈયદની કરાયેલી હત્યા મામલે લીંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને લીંબાયત પીઆઈ ડીડી ચૌહાણની ટીમે હત્યાકાંડમાં એક જ પરિવારના 5 હત્યારા અમજદ મનિયાર, આવેશ મનિયાર, અમન મનિયાર, ઝેબુન્નિસા મનિયાર અને એક બાળ કિશોરની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2020/2026 નંબરથી એક ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો. જે ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે લીંબાયતમાં કમરુનગર ખાતે A4 ટેનામેન્ટમાં ઇરફાન અને ફરજાના જે હસબન્ડ વાઇફ છે એ એમના ફેમિલી સાથે રહેતા હોય છે, જેમને એક દીકરો અને દીકરી છે. અને નજીકમાં અમજદ અને એમના વાઇફ ઝેબુનિયા અને એમના 3 દીકરા સાથે રહેતા હોય છે. તો અમજદ અને ઝેબુનિયામાં જે છે એમને એક દીકરો હોય છે. એ ઇરફાનભાઈની જે દીકરી હોય છે એમને સીટી મારે છે અને જેથી ઇરફાનભાઈની પત્ની ફરજાના અને એમની દીકરી આ જે આરોપીઓ હોય છે એમના ઘરે જાય છે અને એમને કહે છે કે આવી રીતે એમના દીકરાએ સીટી મારેલી છે. અને જેના લીધે આ આરોપીઓ હોય છે એમની સાથે ઝઘડો કરે છે. ત્યારબાદ સાંજના 8:30 વાગે આજુબાજુ આરોપીઓ 5 આરોપીઓ એટલે કે હસબન્ડ, એમના વાઇફ અને એમના 2 દીકરા અને જે ત્રીજો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર, એ ત્રણેય ઇરફાનભાઈ અને ફરજાનાની એમની ઘરે જાય છે અને ત્યાં જઈને એમને ધમકાવે છે. તે વખતે ઇરફાન જે હોય છે તે હાજર નથી હોતો, એટલે આ લોકો ડરી અને પાર્કિંગમાં ચાલ્યા જાય છે, જ્યાં ફરજાના બેનના નણદોઈ ખાલિદભાઈ, એમના દીકરા ઇકબાલ અને ઇમરાન સાથે હાજર હોય છે. અને થોડી વારમાં ફરજાના બેનના હસબન્ડ છે ઇરફાનભાઈ એ ત્યાં આવી જાય છે. ત્યારબાદ બંને પાર્ટી વચ્ચે આ બાબતે જે સીટી મારેલી એમની દીકરીને એ બાબતે ઝઘડો થાય છે. અને તે વખતે આ જે અમજદ અને ઝેબુનિયા જે હોય છે એમના દીકરો આવેશ એ ચપ્પુ લઈ અને ઇકબાલને પેટ અને પગના ભાગે ચપ્પુ મારી દે છે અને પરિણામે આવેશને ઈજા થાય છે. આ આવેશ ઇકબાલને ઈજા પહોંચાડે છે. ત્યારબાદ બીજો દીકરો હોય છે અમન, એ ચાકુ લઈ અને ઇરફાનને મારે છે અને પીઠના ભાગે ચાકુ મારે છે અને લાકડાના સપાટા પણ મારે છે. તથા જે અમન હોય છે એ ફરજાના જે નણદોઈ હોય છે ખાલિદ, એમને ચાકુ અને લાકડાથી મારે છે અને પેટના ભાગે ચપ્પુ મારે છે. અને આ 3 જણા ઈજાગ્રસ્ત થયા હોય છે, જેમાંથી સ્મીમેર હોસ્પિટલ ખાતે જે ઇરફાન જે છે એમનું મૃત્યુ થાય છે. અને પોલીસ દ્વારા 4 આરોપી અમજદ, ઝેબુનિયા, આવેશ અને અમન ને હસ્તગત કરવામાં આવેલા છે. અને તેમાં એક જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે.